જામનગરના સ્વયં શક્તિ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી વિકાસ ગૃહની બહેનો પાસે રાખડી બનાવવામાં આવી હતી। આ સાથે અંધજન વિવિધલક્ષી કેન્દ્રના બાળકોને રાખડી બાંધી આગામી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી। આ સંસ્થામાં સીએ, ડોક્ટર, એન્જિનિયરો દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। હું સ્વયં શક્તિ ઇન્ડિયા ફાઉન્ડેશનમાંથી નંદિની નાયડુ। આજે અમે આ રક્ષાબંધનના મોટા પર્વ ઉપર અંધજન બાળકોને એની રક્ષા માટે આજે અમે રાખડી બાંધવા આવ્યા છીએ અને અમારી રાખડી અમે લોકોએ વિકાસગૃહની બાળા પાસે બનાવડાવી હતી, જેને રોજગાર મળે અને એ બાળાને પણ એક હેલ્પ થાય એટલે માટે અમે પૈસા દઈને અને એમની પાસેથી આ રાખડી બનાવડાવી અને આ ભાઈઓને આજે અમે રાખડી બાંધી છે। અમારા સ્વયંસેવકો આજે આવ્યા છે। અમારું કામ સ્વયંસેવકનું એનજીઓની અંદર કામ એ છે કે અમે રોડ પરના ભિક્ષુક બાળકોને અને જે સ્લમ એરિયા છે એવા બાળકોને અમે ભણાવી છીએ। અમારા એનજીઓની અંદર સારા સારા કાર્યકર્તા છે, ડૉક્ટર્સ છે, સીએ છે અને બધા એન્જિનિયર્સ છે। તો એ બધા આવી અને 1-2 કલાક ખાલી એ લોકોની આપે છે જીવનની અને એ લોકો ભણાવે છે। અને અત્યારના અમારું હાલનું કાર્યક્રમ એવું છે કે જે બાળા જે છે એ લોકોને અમે પ્રાઇવેટ સ્કૂલની અંદર કે પછી ટ્રસ્ટની સ્કૂલની અંદર ભણાવી છીએ। અમે સાથે એ લોકોને લેવા જાય છે, મૂકવા જાય છીએ અને બને એટલું એ લોકોને સ્ટડીમાં હેલ્પ કરી છે કે એ બાળકને એ લોકોને જે અધિકાર છે ભણવાનો બસ એના સુધી અમે પહોંચાડી શકીએ।